સરકારી જગ્યાઓ પર કોઈ બી પ્રકારના કબજાઓ અને સરકારી જગ્યા પર કબજા કરીને ફરી રાજ્યમાં અશાંતિ ફેલાવવી, રાજ્યના સામાન્ય નાગરિકો ઉપર કોઈ બી પ્રકારનું અડચણ ઊભું કરવું, આવા લોકોને શોધીને ગુજરાત પોલીસ કડક પગલાં ભરી રહી છે। દશેરાના દિવસે ગોધરામાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। ગોધરાના નગર તલાવડી વિસ્તારમાં 33 જેટલા મકાનો જે છે તેના પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર પંચમહાલથી સામે આવી રહ્યા છે કે જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી હાલતમાં હતી તેને લઈને હર્ષ સંઘવીનું સૌથી મોટું નિવેદન અત્યારે સામે આવ્યું છે। દશેરાના દિવસે ગોધરામાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। દશેરાના દિવસે ગોધરાની અંદર કેટલાય મકાનો તોડી પાડવામાં આવ્યા છે। ગોધરાના નગર તલાવડી વિસ્તારમાં 33 જેટલા મકાનો જે છે તેના પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। સંવેદનશીલ વિસ્તાર હોય જેથી કરીને પોલીસનો લોખંડી બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવાયો હતો। તો સાથે જ ગોધરા મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અસામાજિક તત્વોને સૌથી મોટી ચેતવણી આપવામાં આવી છે। રાજ્યમાં અશાંતિ ફેલાવનારા લોકોને સાખી નહીં લેવામાં આવે, આ પ્રકારની વાત હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે। નાગરિકોના હિત માટેની જગ્યા પર એ ગેરકાયદેસર જે દબાણ કરાયું હતું એ દબાણ હટાવવામાં આવ્યું છે। આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત હર્ષ સંઘવી છે તેના દ્વારા કરવામાં આવી છે। દશેરાના દિવસે એટલે કે આજે 33 જેટલા એ ગેરકાયદેસર બંધાયેલા મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે, જે પ્રમાણે જગ્યા ખાલી કરી દેવામાં આવી છે। સંવેદનશીલ વિસ્તાર હોવાથી ત્યાં પોલીસનો કાફલો જે છે એ ખડકી દેવામાં આવ્યો હતો જેથી કરીને કોઈ અઘટિત ઘટના ન બને। સાથે જ પોલીસ જે છે તે લોકોને પણ ત્યાંથી દૂર ખસેડવાની કામગીરી જે છે તેમના દ્વારા એ કરવામાં આવતી હતી। જેસીબી ત્યાં પહોંચ્યા હતા, ટ્રેક્ટર પહોંચ્યા હતા, સાથે જ એક જ દિવસમાં 33 જેટલા મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। અને ત્યારબાદ હર્ષ સંઘવી કે જેમણે એ આવારા તત્વો ગુંડા છે તેમની સામે એમણે આ લાલ આંખ કરીને કહ્યું છે, ચેતવણી આપી છે કે જો હવે કોઈ આ પ્રકારની ઘટનાને અંજામ આપશે તો પછી સાખી નહીં લેવામાં આવે। શું કહ્યું હર્ષ સંઘવીએ, આવો એમને સાંભળીએ। આ સૌ દંગાઈઓ ઉપર આજે ગોધરાના નાગરિકો માટે સુરક્ષિત રાખેલી જગ્યાઓ, જેમના હિતમાં ભવિષ્યમાં સામાજિક પ્રોજેક્ટો માટે હિતમાં રાખેલી હતી, એવી જગ્યાઓ ઉપર આ લોકો દ્વારા જે બાંધકામ કરવામાં આવ્યું છે, એક તરફ સરકારી જગ્યાઓમાં મકાન બનાવવા અને બીજી તરફ દંગાઓ કરવા, આ બેઉ એક સાથે નહીં ચલાવી લેવામાં આવે। કડકમાં કડક પગલાં ભર્યા છે અને હજી વધુ કડક પગલાં ભરવામાં આવશે। સરકારી જગ્યાઓ પર કોઈ બી પ્રકારના કબજાઓ અને સરકારી જગ્યા પર કબજા કરીને ફરી રાજ્યમાં અશાંતિ ફેલાવવી, રાજ્યના સામાન્ય નાગરિકો ઉપર કોઈ બી પ્રકારનું અડચણ ઊભું કરવું, આવા લોકોને શોધીને ગુજરાત પોલીસ કડક પગલાં ભરી રહી છે। અને જો કોઈ આવી ભૂલ કરશે તો આનાથી બી વધુ કડક પગલાં ભરવામાં આવશે।